આ તરફ ભરૂચની અંદર ખાણીપીણી બજારમાં મનપા દ્વારા આકસ્મિક ચેકિંગ હાથ ધરાયું છે। જાહેર માર્ગ ઉપર દૂષિત પાણીનો નિકાલ કરનાર સામે તેમના દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। જલારામ ફાસ્ટ ફૂડને પાલિકા દ્વારા 1000નો દંડ ફટકારવામાં આવ્યો છે। દૂષિત પાણી જાહેરમાં નિકાલ કરતાની સાથે જ રોગચાળો વકરે તેવી ભીતિ પણ અત્યારે સેવાઈ રહી છે। દૂષિત પાણીના નિકાલના સ્થળને દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે અને આગળની કાયદાકીય કાર્યવાહી પણ તેમના દ્વારા હાથ ધરવામાં આવી છે। એટલે કે ભરૂચની અંદર પણ હવે ફાસ્ટ ફૂડ જે વેચનાર છે, વિક્રેતાઓ છે, તેને ત્યાં આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે અને આ સાથે જ ખાણીપીણી બજારમાં પણ મનપાએ ચેકિંગ કર્યું છે। ગઈકાલે શક્તિનાથ ફૂડ ઝોનની અંદર ગંદકી બાબતની ફરિયાદ મળતા અમારી ટીમો દ્વારા આકસ્મિક ચકાસણી કરવામાં આવેલ હતી। જ્યાં જે કોઈ વેપારીઓ દ્વારા ગંદુ પાણી ઢોળવાની દેખાઈ રહ્યો હતું એ લોકોને સૂચના આપી અને એમના મારફત જ અત્યારે સફાઈ કરવામાં આવે છે।